Welcome to Extrinsic Coaching. નમસ્તે મિત્રો. તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા મોબાઈલમાં આવતો ડિજિટલ અવાજ 0 અને 1 પાછો ઓરિજિનલ અવાજ કેવી રીતે બની જાય છે? આ જાદુ સમજવા માટે તમારે પીસીએમનું ડિમોડ્યુલેશન સમજવું પડશે. યસ, ક્વેશ્ચન છે ટુ ડિમોડ્યુલેટ ધ પીસીએમ ઇટ ઇઝ ફર્સ્ટ કન્વર્ટેડ ટુ. હવે જો આ કેવી રીતે કામ કરે છે આપણે એક મસ્ત ઉદાહરણથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, તમે રંગોળી બનાવો છો દિવાળીમાં, ત્યારે શું કરો છો? આમ ટપકા મૂકો છો. પછી ટપકા જે છે આપણે એમ કહીએ કે આ ટપકાને જે છે એક લાઈનથી તમે જોડી દો એટલે તમારી રંગોળી ટપકાળી રંગોળી બને. બરાબર છે. આવી જ રીતે આ કામ કરે છે. ટપકા મૂકવાની ક્રિયા જે છે આને પીએમ કહેવાય, આને પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહેવાય. હવે જો પીસીએમ સિગ્નલ કેવું હોય? પીસીએમ સિગ્નલમાં મતલબ 0 1 0 1 1 1 0 આ ડિજિટલ સ્ટ્રીમ છે, પલ્સ કોડેડ મોડ્યુલેટેડ સિગ્નલ છે. તો આ એક મતલબ ડિજિટલ સ્ટ્રીમ છે. હવે આને સમજવા માટે જ્યારે સેન્ડર જે છે આ સમજતો નથી, એને તો ફક્ત તરંગ સમજાય, વેવ સમજાય. તો રિસીવર શું કરે? રિસીવર જે છે પહેલાં આંકડાને મતલબ પીસીએમને પકડીને જ્યારે ડિમોડ્યુલેટેડ કરે ત્યારે પહેલાં એની ઊંચાઈના થાંભલા બનાવે. થાંભલા એટલે આ પીએમ સિગ્નલ. આ જે ટપકા દોરેલા હોય આ ટપકાથી એક થાંભલા બનાવે. બરાબર, આને પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ સિગ્નલ કહેવાય. પછી આ થાંભલાની ઉપર એક સ્મૂથ દોરી ફેરવે, મતલબ આવી રીતે એ સિગ્નલને દોરી ફેરવે. આ શેનાથી કરીએ? આપણે લો પાસ ફિલ્ટરથી કરતા હોઈએ છીએ. બરાબર, એટલે તમારું ઓરિજિનલ જે મોડ્યુલેટેડ સિગ્નલ છે જે તમે સેન્ડ કર્યો છે એ રિસીવરમાં રિસીવ થઈ ગયો. તો પીસીએમ જે છે એને પહેલાં પીએમમાં કન્વર્ટ કરવામાં આવે અને પછી પીએમ સિગ્નલ જે છે એ તમારું ઓરિજિનલ એનાલોગ સિગ્નલ છે એમાં કન્વર્ટ કરવામાં આવે યુઝિંગ ધ લો પાસ ફિલ્ટર. અહીંયા વચમાં લો પાસ ફિલ્ટરનો ઉપયોગ થાય છે. તો આખી પ્રોસેસ છે. હવે આ ક્વેશ્ચન શું પૂછ્યો છે? તો ડિમોડ્યુલેટેડ પીસીએમ સિગ્નલ ઇઝ ફર્સ્ટ કન્વર્ટેડ. શું આન્સર આવશે? ઓપ્શન સી, પીએમ ઇઝ ધ રાઇટ આન્સર. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. ધન્યવાદ.